તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે ટૂંક જ સમયની અંદર આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી છે તે શંખનાદ ફૂંકી ચૂકી છે મિત્રો। આમ આદમી પાર્ટીએ 460 કરતા પણ વધુ ઉમેદવારો છે તેની જાહેરાત કરી દીધી છે કે કોણ ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે। મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સૌ સીટો મળાવીને લગભગ 12,000 જેટલી સીટો પર ચૂંટણી લડાવવા જઈ રહી છે। તેની અંદર આમ આદમી પાર્ટીએ મોટો ધડાકો કર્યો છે। સૌથી પહેલા ચૂંટણીનું રણસિંગુ જેને ફૂંકી નાખ્યું છે તેવી આમ આદમી પાર્ટીએ 460 જેટલા ઉમેદવારો જે છે તે જાહેર કરી દીધા છે। ને અત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ છે તે ગુજરાતની અંદર પધારી ચૂક્યા છે અને અમરેલીની અંદર વિશાળ જનસભા જે છે કહી શકાય વિજય વિશ્વાસ યાત્રા જે છે તે પોતે સંબોધન કર્યું અને જબરજસ્ત પબ્લિકનો મેળાવડો જમાડ્યો હતો અમરેલીની અંદર। એવી જ રીતે જુદા જુદા વિસ્તારોની અંદર મોટી મોટી સભાઓ અરવિંદ કેજરીવાલ સંબોધન કરવાના છે ને એવું લાગી રહ્યું છે કે આ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પ્રચાર પ્રસાર છે હવે શરૂ પણ થઈ ગયો છે, એમ કહીએ તો ખોટું નહીં। તો મિત્રો આમ આદમી પાર્ટી છે સૌથી પહેલા ધડાકો કર્યો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સૌથી પહેલા ઉમેદવારો ઉતારે છે અને આમ આદમી પાર્ટીની આ પ્રથા છે કે ચૂંટણી આવે એની પહેલા ઉમેદવારો છે તે જાહેર કરી દેવા એ આમ આદમી પાર્ટીની પ્રથા છે। તો મિત્રો આમ આદમી પાર્ટી અત્યારે સોશિયલ મીડિયાનું કેન્દ્ર બની ચૂકી છે કારણ કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલા જ પોતાના ઉમેદવારોની ઘોષણા કરી ચૂકી છે। 460 જેટલા ઉમેદવારો છે તેના નામ ડિક્લેર કરી ચૂકી છે ને હવે આ પહેલી યાદી હતી જે 24 તારીખના રોજ જાહેર કરવામાં આવી હતી ને હવે બીજી જે યાદી છે તે લગભગ 30 થી 29 તારીખની અંદર જાહેર કરવામાં આવશે। તો 30 માર્ચ સુધી ચૂંટણી આવે એ પહેલા આમ આદમી પાર્ટી બીજું લિસ્ટ પણ જાહેર કરશે તેવા સમાચાર મળી રહ્યા છે તેવું પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ છે તેઓએ જણાવ્યું હતું પોતાના નિવેદનની અંદર। તો મિત્રો આમ આદમી પાર્ટી છે અત્યારે કંઈક એવા મૂડની અંદર આવી ગઈ છે, લડી લેવાના મૂડની અંદર આવી ગઈ છે જેને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પણ ગુજરાત દોડી આવ્યા છે। તેઓ 4 દિવસનો ગુજરાત પ્રવાસ કરવાના છે, તેમાં જુદી જુદી એરિયાની અંદર જુદા જુદા એરિયાની અંદર સભાઓનું સંબોધન કરવાના છે ને લોકોને મળવાના છે ને એવું લાગી રહ્યું છે કે તેઓ હવે ચૂંટણી પ્રચારની તૈયારીઓ કરી ચૂક્યા છે ને આ એમ જ કહી શકાય કે હવે ચૂંટણીનો પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ગયો કારણ કે આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારો પણ જાહેર કરી દીધા। ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થઈ ચૂક્યું અને હવે બીજું લિસ્ટ જે છે એ ટૂંક જ સમયની અંદર એટલે કે 29 થી 30 માર્ચની અંદર જાહેર થવા જઈ રહ્યું છે તેવું પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો મિત્રો ગુજરાતની અંદર હાલ અત્યારે હવે ચૂંટણીનો માહોલ ગરમાવા જઈ રહ્યો છે કારણ કે ચૂંટણી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે નજીક આવી ગઈ છે। ટૂંક જ સમયની અંદર જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। તમામ 12,000 સીટો પર ત્રિપાખીયો જંગ જામશે કારણ કે આમ આદમી પાર્ટી છે તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મનાઈ કરી છે કારણ કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી છે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ કે કોંગ્રેસ સાથે કોઈ પણ જાતનું ગઠબંધન કરવામાં આવશે નહીં। તો મિત્રો કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરે એટલે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણ અલગથી લડશે એટલે કે કોઈ પણ જાતનું ગઠબંધન કર્યા વગર લડશે એટલે ગુજરાતની ચૂંટણીમાં ફરી એકવાર ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે। જે રીતે 2022ની અંદર વિધાનસભાની ચૂંટણી લડી હતી ત્રિપાખીયો જંગ જામ્યો હતો એ જ રીતે ફરી એકવાર ત્રિપાખીયો જંગ જોવા મળશે આપણને। તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો શંખનાદ કરી ચૂકી છે। આમ આદમી પાર્ટી જે છે પોતાના 460 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જોકે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો હજુ સુધી પણ જાહેર નથી કર્યા। જોકે ચૂંટણી હવે નજીક આવી ગઈ છે ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટી હજુ પણ કેટલાક લિસ્ટ જે છે એ જાહેર કરી શકે છે એટલે કે આમ આદમી પાર્ટી સૌથી પહેલા ચૂંટણી પહેલા બધા જ ઉમેદવારો કદાચ લગભગ જાહેર કરી દેશે અને પોતે ચૂંટણી પ્રચારનું પણ કામ હાથ ધરી દેશે તેવું આપણને લાગી રહ્યું છે। તો મિત્રો આમ આદમી પાર્ટી જે રીતે દિલ્હી, પંજાબ અને
અન્ય રાજ્યોની અંદર જે રીતે એની પ્રથા છે કે ચૂંટણી પહેલા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરી દેવા, તે જ રીતે અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજને લઈને તેઓ પણ અત્યારે તેઓના ઉમેદવારો છે તે જાહેર કરી દીધા. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આ ચૂંટણીને લઈને અને આમ આદમી પાર્ટીને લઈને? શું આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં કંઈક પોતાનો દમ અલગથી બતાવી શકે છે? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.